હા બોલો. સાહેબ હું ટાટ પાસ ઉમેદવાર બોલું છું. બોલો. સાહેબ આ ભરતી અટવાઈને પડેલી છે. ગ્રાન્ટેડનું અમારું આવવાનું હતું સાહેબ, હજુ ક્યાંય આવ્યું નથી ને જ્યાં પણ ટેકનિશિયનમાં તેમાં ફોન કરી છે તો એ લોકો કોઈ રિસીવ કરતા નથી. બેન ઉમેદવારોએ બધાએ ભેગા થઈને ગુચી નાખ્યું છે. અમે શું કરીએ ભરતી સમિતિ વાળા કહો? હા હા સાહેબ, પણ કોઈ એ બધા તો એવા છે કે જે ઘણા બધા તો એમનો કઈ એમાં નામ આવે એવું નથી ને એ લોકો હા, ભરતી પણ જે લોકોનું નામ આવે એવું છે એ લોકો બી બહાર આવવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે ને ભરતી તમે જે પ્રમાણે કરો છો એ સાચી છે કરો એમ. હા હા સાહેબ. એમની સામે જે મેરિટમાં ઉમેદવાર છે અથવા તો જેને બે પ્રકારે અમે પસંદગી આપીએ છીએ હા હા એવા લોકોએ બહાર આવવું જોઈએ ને. હા, એ વાત સાચી છે સાહેબ. એવા લોકો બહાર નહીં આવ્યા એટલે આ લોકોએ છાપામાં બૂમાબૂમ કરી એટલે સરકારે અમારી પાસેથી અહેવાલ માંગ્યો એટલે અમે અહેવાલ આપ્યો છે. હવે સરકારમાં અહેવાલ ગયો છે, કઈ રીતે ગણી અને કરવું એ હવે સરકાર અમને આપશે ત્યારે થશે. અચ્છા, કોઈ વાંધો નહીં સાહેબ. એટલે હમણાં તો નહીં આવે તો પછી ગ્રાન્ટેડ નું કેસ અઠવાડિયામાં તો નહીં જ આવે. અઠવાડિયા પહેલા તો આમ તો આજે ગઈકાલે આવી બી ગયું હોત અને 4 દિવસમાં પૂરું બી થઈ ગયું હોત. હા હા. એટલે જે ઉમેદવારો, હું તો કઉ છું જનરલ હોય કે કેટેગરી હોય બેન, એકચ્યુઅલી જે પ્રમાણે થયું છે એ જ પ્રમાણે થાય. હા એમ તો આ ભરતી પતી જાય કેમ કે 9 જૂને તો સ્કૂલ સાહેબ ચાલુ થઈ જાય છે તો આમાં ક્યાં હાજર થવાનો કોઈ પ્રશ્ન હવે રહ્યો જ નહીં ને, કેમ કે કાલે તો 25 તારીખ થઈ જાય છે સાહેબ. બેન અમારું ટાઈમ ટેબલ હતું 6 તારીખ સુધીમાં અમે માધ્યમિક સુધી પૂરું કરી દેવાના હતા. અમે ટાઈમ ટેબલ બી બનાવી દીધેલું હતું. હા હા. પણ હવે આમાં કેવું છે, ઉમેદવારો કઈ સમજી જ ના શકે અને ખોટી રજૂઆતો કરે તો શું થાય? હા, એ સાચી વાત છે સાહેબ તમારી. એકચ્યુઅલી જે ઉમેદવાર જે કેટેગરીનો છે અને જનરલમાં આવે છે તો એને બંને જગ્યાએ પસંદગી મળવી જોઈએ. એ બધી જ ભરતીઓમાં છે, એવું નથી કે આપણે નવું કર્યું છે. સાહેબ આ બધા એમ કે છે ને કે જે 7 સ્ટેપ પદ્ધતિ હતી 2021 ની એને ફેરવી જ નાખી છે. જનરલ વાળા પણ પોતાની કાસ્ટમાં કે એમાં લઈ શકે છે. તો આ નિયમ અલગ છે કે છે જ તે? બેન આમાં એવું થયું, જનરલમાં તમે દાખલા તરીકે અધર કાસ્ટમાં છો પણ તમે જનરલના મેરિટમાં છો. હા હા. એ વખતે આપણે એવું કર્યું હતું કે અધર કાસ્ટ વાળો બી જનરલ મેરિટમાં હોય તેને જનરલ મેરિટમાં જ કરવા દેતા હતા. હા, એ છે. હા. પણ મેડિકલ અને બીજી બધી ફેકલ્ટી વાઇઝ જોઈએ ને આપણે તો એકચ્યુઅલી એને 2 વિકલ્પની પસંદગી આપવી પડે. દાખલા તરીકે તમે ઓબીસી છો, તમે કોણ છો એ મને ખબર નથી પણ તમે ઓબીસી છો તો તમે મહેસાણાના વતની છો તો ઓબીસીમાં તમને મહેસાણા મળતું હોય અને જનરલમાં તમને પોરબંદર મળતું હોય, તમે કયું પસંદ કરવાના છો? હા, જે મને નજીક છે એ પસંદ કરવા. પણ સાહેબ એ વાત સાચી છે, ચાલો એ થઈ ગયું. પણ જે જનરલની સીટ ખાલી રહી બરાબર, તો એમાં પછી બીજાને સમાવેશ ન કરી શકાય? જનરલની સીટ ખાલી રહી એમાં નીચેથી ઉપર જ આવે બેન. તો સાહેબ કેમ એમ નહીં? આપણે તો જો આ ગવર્મેન્ટનું છે 173, મારે ઇકોનોમિક્સ જ છે. ગવર્મેન્ટમાં ભૂલ એવી થઈ બેન, ગવર્મેન્ટમાં ભૂલ એવી થઈ કે જેટલી જગ્યાઓ હતી એટલા જ ઉમેદવારો અમે આપ્યા એટલે ભૂલ થઈ ગઈ. હા બસ એમ જ. તો સાહેબ એના કરતા રાઉન્ડ ગ્રાન્ટેડમાં અમે બધાને ચોઈસ આપવાના હતા, સમજો તમે. હા, એ છે. પણ ગવર્મેન્ટ એટલે દાખલા તરીકે ઓબીસી નો ઉમેદવાર છે એને જનરલમાં લીધું તો નીચે ઓબીસી વાળો ઉપર આવે. હા, એ જ છે ને. અમે એમ જ કહેવા માંગીએ છીએ સાહેબ, બધાને આ જ કહે છે કે તમે જો જનરલની સીટ ખાલી છે તો જે એના પછીના નીચેના જે ઉમેદવારો છે એને એ સીટ ફાળવવામાં આવે તો કોઈ પ્રશ્ન જ ન રહે ને. બેન ગ્રાન્ટેડમાં એવું જ કરવાનું હતું પણ સરકારીમાં એકચ્યુઅલી જે અધિકારી બદલાઈ ગયા એ અધિકારીએ એકચ્યુઅલી એની જીતના કારણે એને જેટલી જગ્યાઓ હતી એટલા જ અમે ઉમેદવાર મેરિટમાં મૂક્યા. અને આમાં સાહેબ જો પ્રશ્ન એવો થાય છે કે અમારા જેવા તો ઠીક છે પણ ઘણા બધા એવા ઉમેદવાર છે ને કે જેને ઉંમરનો પણ પ્રશ્ન છે, વય મર્યાદાનો. હવે એને શું કરવાનું? પછી આ જેટલી ભરતી લેટ થતી જાય તે બધા તો પછી આટલી મહેનત કરીને તો આગળ આવ્યા હોય અને હવે જે લોકો મેરિટમાં આવી ગયા છે ને ઉંમરવાળી વાત કરવાની જ નથી. હા, તો સાહેબ કેમ આમ તો આવતા અઠવાડિયા સુધીમાં કઈ પૂરું થશે ખરી ને? બેન હવે સરકાર અમને જવાબ ના આપે ત્યાં સુધી અમે આગળ ના ચાલી શકીએ. હવે દડો અમારા હાથમાં, ભરતી સમિતિના હાથમાં નથી રહ્યો. એ દડો જતો રહ્યો સરકારના હાથમાં. હવે સરકાર અમને જજમેન્ટ આપે કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ રાઈટ વે છે, પછી આગળ વધો, તમે આગળ વધીશું. સરકાર અમને જેવી ગાઈડલાઈન આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ના સાહેબ સાચી વાત છે. પણ મુદ્દો એવો છે કે અઠવાડિયામાં આપી દેશે સરકાર જવાબ. હા બસ એમ, કેમ કે ઘણા બધા પ્રશ્નો છે સાહેબ આ ભરતીને લઈને. કેમ કે કોઈ ઉમેદવાર તમે એન ટાઈમે જો ભરતી આવે, સ્કૂલ ચાલુ થાય, ઘણા બધા બહેનો એવા છે, ઘણા બધા ભાઈઓ એવા છે કે કદાચ દૂર મળશે તો એમને એડજસ્ટ કઈ રીતે થવું, એ બધે પ્રશ્નો તો હવે નોકરી જ ક્યાં છે જ્યાં મળે ત્યાં એડજસ્ટ થઈ જવાનું. હા, એ તો છે સાહેબ. પણ બાળકો હોય અમારા જેવા છે, હવે સાહેબ અમારા જેવા છે કે બે બાળકો, હવે ક્યાં એમનું એડમિશન થશે, શું છે, ક્યાં મળશે, કોઈ નક્કી જ નથી. અમારું કઈ નથી, એમનું બધાને શું કરીએ સાહેબ? તકલીફ ત્યાં છે, બીજું કઈ તકલીફ નથી અમને. બધું થશે બેન, બધું થશે. અને થેન્ક યુ સાહેબ, આજ સુધીમાં આ સરસ એવો જવાબ તમારા તરફથી અમને મળેલો છે. કેમ કે અમે રોજ ફોન કરી, ક્યાંય ફોન રિસીવ થતા નથી કે કોઈ જવાબ આપતું નથી, પણ તમારો જે પ્રત્યુત્તર મળ્યો એનાથી અમે ખુશ છીએ. કશો વાંધો નહીં.
હા. એ